નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામના મીઠી રોવરમાંથી ઝડપાયો શંકાસ્પદ ગુટકાનો જથ્થો। 15,60,000ના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ। ભુજ આરઆર સેલની ટીમ દ્વારા પડાયો દરોડો। સુખપરની પાણીની લાઇન ઇરાદાપૂર્વક તોડી પડાઈ। ઘટનાને પગલે પોલીસે હાથ ધરી તપાસ। 2 દિવસ સુધી સુખપરમાં પાણી વિતરણ થશે બંધ। જીકે જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે। એક જ દર્દીના બ્લડ ટેસ્ટિંગમાં 2 જુદા જુદા ગ્રુપો આવ્યા। લેબોરેટરીની બેદરકારી બ્લડ બેંકમાંથી સામે આવી। ને કચ્છમાં ફરી ઠંડીના પ્રમાણમાં થયો વધારો। નલિયાનું તાપમાન ઘટીને નોંધાયું 7 ડિગ્રી સેલ્સિયસ। तीव्र ठंडीना ठारथी कच्छનું जनजीवन ठूठवाયું। ગુજરાતમાં દારૂની જેમ ગુટકા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે હાલ પણ સમગ્ર ગુજરાતમાં પાન મસાલાની સાથે તમાકુની પડીકી અલગથી આપીને પણ ગુટકા કંપનીઓ દ્વારા પોતાનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે। તેવામાં ભુજ આરઆર સેલની ટીમે ગાંધીધામના મીઠી રોહરમાં આવેલા એક ગોડાઉનમાંથી 15,60,000નો ગુટકાનો જથ્થો બરામદ કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામ ભચાઉ હાઈવે પર મીઠી રોહરની સીમમાં આવેલા ગોડાઉનમાં પોલીસે દરોડો પાડ્યો હતો। કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી એકે જાડેજાના માર્ગદર્શન તળે આ દરોડો પાડવામાં આવ્યો હતો। સીતારામ મંદિરની બાજુમાં આવેલા ભરતભાઈ ઠક્કરની માલિકીના ગોડાઉનમાં છાપો મારવામાં આવ્યો હતો। ભરતભાઈ ઠક્કરની પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તેમણે કાંદિવલી વેસ્ટ મુંબઈમાં રહેતા યતીનભાઈ બઢેકાને પોતાનો ગોડાઉન ભાડે આપ્યો હતો। ત્યારે પોલીસે ગુટકાની સાથે યતીન બઢેકાની પણ ધરપકડ કરી હતી। પોલીસે પાડેલા દરોડામાં વિમલ ગુટકાના 75 બોક્સ પકડી પાડવામાં આવ્યા હતા, જેની કિંમત 15,60,000 આંકવામાં આવી હતી। આ ઉપરાંત મશીનરી, સિલાઈ મશીન સહિતના સાધનો મળીને કુલ 22,74,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે આ સાથે પકડાઈ આવેલા યતીનભાઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પોતે ગુટકાનો હોલસેલનો વેપાર કરે છે અને તેમની પાસે એક્સપોર્ટનું લાયસન્સ પણ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો, જે રજૂ કરવાનું જણાવતા પોલીસે ગુટકા સહિતનો મુદ્દામાલ CRPC કલમ 102 હેઠળ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી। સુખપર ગામે આવતી પાણીની લાઇન કોઈક તીક્ષ્ણખોરોએ તોડી પાડીને ગામની પાણીની વિતરણ વ્યવસ્થાને જફા પહોંચાડી છે। સુખપર ગામે ડાકડાઈથી પાણીની લાઇન આવી રહી છે। આ લાઇનમાં નાગથડા પાસે સંપ બનાવવામાં આવેલ છે અને માનકુવાના વિચેશ્વર વાડી વિસ્તારમાંથી આ લાઇન સુખપર ગામે આવે છે। 16 ઇંચની લાઇન અને 0.5 ઇંચનું કવર ધરાવતી લાઇનને કેટલાક અસામાજિક તત્વોએ ઇરાદાપૂર્વક કુહાડી સહિતના હથિયારોથી ઘા ઝીંકીને તોડી પાડવામાં આવી છે। ડાકડાઈથી સુખપર આવતી આ પાણીની લાઇન મારફતે 22,000 થી 25,000 લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું। અંદાજે 1.5 વર્ષ પહેલા 4.5 કરોડના ખર્ચે આ લાઇન પાથરવામાં આવી હતી। ત્યારે સુખપરમાં ચર્ચાતી વાતો અનુસાર ચૂંટણીના મનદુખને કારણે કોઈ શખ્સોએ આ લાઇનમાં જફા પહોંચાડી છે। ગત રાત્રે લાઇન તોડી પાડવામાં આવતા લાખો લીટર પાણી વેડફાયું હતું। ઘટનાને પગલે પંચાયતના હોદ્દેદારો આજે સવારે તાબડતોડ દોડી ગયા હતા અને ડાકડાઈથી આવતું પાણી બંધ કરાવીને વેડફાતો પાણીનો પુરવઠો બચાવવામાં આવ્યો હતો। અમારી ડાકડાઈથી લાઈન આવે છે અને નાગથડા અમારા મોટા પાણીના સંપ છે, ત્યાં સ્ટોરેજ થાય, ત્યાંથી ગામમાં વિતરણ થાય પાણી। અને આ જે લાઈન અમે નવી નાખી છે ને 1.5 થી 2 વર્ષ ત્યાં છે, આ લાઈન તો હિટાચી ઉપર ચડી જાય ને તો એ તૂટે એ લાઈવી લાઈન નથી। HDP લાઈન છે 0.5 ઇંચની જાડી, બરાબર, અને તો ઇરાદાપૂર્વક કોવાડીના ઘા મારી અને તોડેલી છે। અને નદીમાં આપ બધા જોઈ શકો છો કે કેટલું બધું પાણી નીકળી ગયેલું છે। આ તો અમારા ગામના અહીંયા વાડી કરે છે ભાઈ, એમને જાણ કરી કે તમારી લાઈન તૂટી ગઈ છે, નહીં તો ખ્યાલ ના આવે 2 દિવસ પાણી નીકળતું હોય તો। એટલા માટે સવારે બધા ભાઈઓ આવ્યા જોવા માટે। હવે એવું આપણે શું સમજી શકીએ, તોડેલું છે ઇરાદાપૂર્વક, ખરાબ કામ કરેલું છે, જે માણસ કરેલું છે એ ચૂંટણીનું હોય કે એના દિલમાં બીજું પાપ હોય, જે હોય તે સરકાર વિરુદ્ધનું કામ કરેલું છે। આ સરકારી નુકસાન થયેલું છે, આ સરકારી લાઈન કહેવાય। સુખપર ગામમાં આવતી પાણીની લાઇન કોઈ શખ્સોએ કુહાડીના ઘા ઝીંકીને તોડી પાડતા હાલ પાણીનું સપ્લાય બંધ કરાયું છે અને 2 દિવસ સુધી પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે। સુખપરના ઉપસરપંચ મંજી દેવજી ધનાણીએ જણાવ્યું હતું કે પાણીની લાઇનને નુકસાન પહોંચાડવામાં આવતા પોલીસને પણ ફરિયાદ કરાઈ છે, કેમ કે આ કામ કોઈકે ઇરાદાપૂર્વક કર્યું છે। ત્યારે પોલીસ આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ખુલ્લા પાડે તેવી માંગ તેમણે કરી હતી।
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ લાઇનને સાંધવા માટે તેના જોઈન્ટ અને અન્ય મટીરિયલ અમદાવાદથી મંગાવવું પડશે. ત્યારે સુખપર ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ યુદ્ધના ધોરણે પાણીની લાઇન સાંધવાની કાર્યવાહી હાથ ધરી છે. અને હવે આ લાઇન સાંધવા માટે આના 2 ડી જોઈન્ટ મંગાવવા પડશે. ઓછામાં ઓછો 25,000નો ખર્ચો છે. હવે જો 2 દિવસ ડી જોઈન્ટ ના આવે ત્યાં સુધી અમારું ગામ આખું પાણી વડા તરસે મરશે એ પરિસ્થિતિ છે. અત્યારે 22,000 થી 25,000ની વસ્તી છે સુખપુર ગામની. હવે તો આ ઈરાદાપૂર્વક તોડ્યું છે, બાકી તો કોણે તોડ્યું છે, કોણ તોડ્યું હશે, બાકી તો કોઈકનો ઈરાદો ખરાબ છે. બાકી આ તો કોઈ માલધારી લાઈન તોડે નહીં, કારણ કે માલધારી તો આટલા વર્ષોથી કોઈ લાઈન તોડતા નથી. આ રીતે અંદર દાટેલી લાઈન છે કે જમીનની અંદર દાટેલી પથરા એકોર કરી અને ઈરાદાપૂર્વક લાઈન તોડેલી છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા બેંકના ખાતામાંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સામાં બેંકની જવાબદારી બનતી હોવાનો ચુકાદો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આપ્યો છે. ભુજના કોટડા ચકારમાં રહેતા ડોક્ટર વેરશી ઉગમશી જેપારના આઈસીઆઈસીઆઈ બેંકના રેસિંગ એકાઉન્ટમાંથી રૂપિયા 50,000 ઓનલાઈન ખરીદી પેટે ઉપડી ગયા હતા. તેવામાં તેમણે ફોરમના દ્વાર ખખડાવીને આ મુદ્દે કેસ નોંધાવ્યો હતો, જેમાં નામદાર ફોરમે આઈસીઆઈસીઆઈ બેંકને 9% વ્યાજ સાથે રૂપિયા 50,000ની કિંમત ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં વેરશીભાઈ વતી એડવોકેટ વિશાલ બી મકવાણા, ધવલ ભગત, છાયા પંચાલ, ઋષિ ઉપાધ્યાય, કુંદન ધનાણી તથા વિનય પઢિયારે હાજર રહીને દલીલો કરી હતી. કોટડા ચકારમાં રહેતા ડોક્ટર વેરશી ઉગમસિંહ જેપાર મહેશ્વરી જે છે એમણે ભુજમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવેલું હતું અને એ ખાતામાં રૂપિયા 52,000 જમા કરાવેલા હતા અને એ ખાતામાંથી એમને એટીએમ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવેલું હતું. પણ એટીએમ કાર્ડનો પિન નંબર એમને જે બેંકમાંથી આપવામાં આવેલો હતો એ એમણે જે કવરમાં આવેલો હતો એ કવર ઓપન નહોતું કર્યું અને એ એટીએમનું પિન એમણે યુઝ કરેલ ન હોવા છતાં નેટ બેન્કિંગથી રૂપિયા 50,000 એમના ખાતામાં ઉધાર થઈ ગયેલા અને તેમની જાણ થતાં ડૉક્ટર વેરશીભાઈએ બેંક પાસે ફરિયાદ કરતાં બેંકે કોઈ દાદ ના આપેલ, જેથી એમણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદમાં નામદાર ફોરમે એવું જજમેન્ટ આપેલું કે જ્યારે બેંકનું પિન નંબર આપવામાં આવ્યું હોય એ ઓપન જ ન થયું હોય ત્યારે એનો ઉપયોગ જે બેંકના જે ગ્રાહક હોય એણે કરેલ ન હોય એવા સંજોગોમાં જે વેરશીભાઈ છે એમના ખાતામાંથી બેંકે ખોટી રીતે રૂપિયા 50,000 ઉધાર નાખેલ છે. એ માટે બેંકને જવાબદાર ઠરાવેલ છે અને જે તારીખથી રૂપિયા 50,000 ઉધારેલ કરેલ છે ત્યારથી 9% વ્યાજ સહિત એ 50,000 રૂપિયા ચૂકવી દેવાના અને જે એક ડૉક્ટરને કોર્ટમાં આવવું પડ્યું એના માટે 5,000 રૂપિયા ખર્ચના અલગથી બેંકે ચૂકવવાના એવો ચુકાદો આપેલ છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કરવામાં આવેલા બ્લડ ટેસ્ટિંગમાં દર્દીના રિપોર્ટમાં 2 જુદા જુદા ગ્રુપ આવતા ચોંકી જવાયું હતું. એક જ દર્દીના લીધેલા સેમ્પલમાં એક જગ્યાએથી એ પોઝિટિવ અને બીજી જગ્યાએથી બી પોઝિટિવ રિપોર્ટ આવતા કયા ગ્રુપનું લોહી ચડાવવું તેની મૂંઝવણ ઊભી થઈ હતી. ત્યારે હોસ્પિટલની આ બેદરકારી કોઈકનો ભોગ પણ લઈ શકે છે. ભુજના રતનાલ ગામના 45 વર્ષીય હરિભાઈ આહિર અકસ્માતે પડી ગયા હતા, જેમાં મોટા પાયે બ્લડિંગ થઈ જતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જીકે હોસ્પિટલની લેબોરેટરીમાં તેનું બ્લડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે લેબોરેટરીમાંથી તેમના લોહીના ગ્રુપનો રિપોર્ટ એ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ લોહી ચડાવવાની જરૂરિયાત જણાતા બ્લડ બેંકમાં તેમના લોહીની તપાસ કરાઈ હતી, જેમાં બ્લડ બેંકમાંથી તેમના લોહીના નમૂનાનો રિપોર્ટ બી પોઝિટિવ આવ્યો હતો. ત્યારે લેબોરેટરીમાંથી આ કરાવેલા રિપોર્ટ પર પ્રશ્નાર્થ ખડો થયો હતો. જોકે બાદમાં બ્લડ બેંકના રિપોર્ટને માન્ય રાખીને અંતે દર્દીને બી પોઝિટિવ ગ્રુપનું લોહી ચડાવવામાં આવ્યું હતું. અહીં સવાલ એ ઊભો થાય છે કે જો ઉતાવળે લેબોરેટરીના રિપોર્ટને માન્ય રાખીને લોહી ચડાવી દેવાયું હોત તો દર્દીને મુશ્કેલી ઊભી થઈ હોત. સારું છે કે બ્લડ બેંકમાં પણ દર્દીના લોહીની તપાસ કરાઈ, જેથી લેબોરેટરીની ભૂલ સામે આવી અને હોસ્પિટલની આ ગંભીર બેદરકારી કહી શકાય. આ સંદર્ભે જ્યારે જીકે હોસ્પિટલની લેબોરેટરીના જવાબદારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે તેઓ હાજર ન હતા અને સ્ટાફને પૂછતા જાણવા મળ્યું હતું કે એક દર્દીનો રિપોર્ટ બીજામાં પ્રિન્ટ આઉટ થઈ ગયો હતો. ત્યારે આ ભૂલ પણ બહુ મોટી કહી શકાય. તેવામાં અદાણીનું મેનેજમેન્ટ આવી બેદરકારીઓ પર ધ્યાન દોરે તે હિતાવહ છે. અહીંયા મિસ્ટેક એવું છે કે એમને બ્લડનો રિપોર્ટ કરાવવા માટે મોકલ્યા હતા અમને, તો લેબમાં એ લોકોએ રિપોર્ટ માટે મોકલ્યા હતા. તો જે લેબવાળાએ રિપોર્ટ આપણને આપ્યો એ રિપોર્ટમાં એ લોકોએ એ પોઝિટિવ લખ્યું હતું અને આને બ્લડની જરૂર હોતા જ્યાં બ્લડ બેંકમાં રિપોર્ટ કરાવવા મોકલેલ તો એ લોકોએ બી પોઝિટિવનો રિપોર્ટ આપેલો અને બી પોઝિટિવનું બોટલ પણ આપણે આપેલું.
તો આમાં એવી મિસ્ટેક થઈ કે લેબવાળાનો રિપોર્ટ એ પોઝિટિવ છે અને આમાં બ્લડ બેંકમાં બી પોઝિટિવ રિપોર્ટ છે. નુકસાન તો હવે તમે સમજી શકો છો કે જે એક વ્યક્તિને એકની જગ્યાએ બીજા બ્લડનું લોહી ચડી જાય તો એને જાન ઉપર પણ ખતરો આવી શકે છે. બહુ મોટી આ તો ગંભીર બેદરકારી કહેવાય. હા, લોહી તો ખપે તો એ લોકોએ કન્ફર્મ કર્યો ને આ બાબતે આપણે જનરલવાળાનું ધ્યાન પણ દોર્યું હતું તો એ લોકોએ ચૂપચાપ આપણે કીધા વગર એ લોકોએ પોતાનો લેબનો રિપોર્ટ ચેન્જ બી કરી નાખ્યો છે ફાઇલ લઈને આપણા ગણીથી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના હમીરસર તળાવ ખાતે યોજાયેલા માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે ડીવાયએસપી જે.કે. જયસ્વાલ, એલસીબી પીઆઈ જે.એમ. આલ, ટ્રાફિક પીઆઈ વી.કે. ગઢવી, ઇન્ચાર્જ આરટીઓ અધિકારી બી.એમ. સોલંકી સહિતના પોલીસ કર્મીઓ અને આરટીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સપ્તાહ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજીને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. આજે છકડાઓમાં રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી. ઉપરાંત લોકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છમાં વધી રહેલા અકસ્માતોના બનાવોને કઈ રીતે અટકાવી શકાય તે અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તો કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ચાર્જ આરટીઓ અધિકારી બી.એમ. સોલંકીની સ્કોર્પિયો કારમાં જ બ્લેક ફિલ્મ લગાડેલી જોવા મળી હતી. જે અધિકારીઓ માર્ગ સલામતીની સલાહ આપી રહ્યા છે તે જ અધિકારીઓ સરકારના નિયમોની એસીતેસી કરી રહ્યા છે. આ અંગે ઇન્ચાર્જ આરટીઓ અધિકારીને તેમની કારમાં લાગેલી બ્લેક ફિલ્મ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવતા હોય છે, પરંતુ પોલીસ અધિકારીઓ અને આરટીઓ અધિકારીઓ જ નિયમોનું પાલન કરતા જોવા મળતા નથી. ત્યારે આવા અધિકારીઓ પર પણ યોગ્ય કાર્યવાહી થાય તો પ્રજા પર એક દાખલો બેસી શકે તેમ છે. આવનારા સપ્તાહની અંદર એવરી ડે લોકોમાં જાગૃતિ માટે વિવિધ સેમિનારો યોજવામાં આવશે, રેલીઓ કરવામાં આવશે અને લોકોને જાગૃત કરવા માટે ટ્રાફિક અવેરનેસના વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. અલગ અલગ સ્કૂલોની અંદર જે બાળકોને આ બાબતે જ્ઞાન આપવામાં આવશે. કોલેજોની અંદર જે સિટીની અંદર રેલીઓ કરવામાં આવશે જેથી કરીને લોકોને જાગૃતિ મળી શકે. કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય કે પબ્લિક તમામને નિયમો સરખા લાગુ પડે છે અને નિયમોનું પાલન કરાવાશે. હા, સોલંકી સાહેબની બાબતનું ધ્યાન દોરવામાં આવશે. પોતાને કેવી રીતે બચાવવા અને જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે રોડ ઉપર ચાલતા મોટરિંગ પબ્લિકને કેમ બચાવવી એ માટેના જે તમામ નિયમોનું જે પાલન કરવાનું હોય છે એ બાબતે એને અવેરનેસ આપવામાં આવશે, એનું જ્ઞાન આપવામાં આવશે જેથી કરીને રોડ ઉપર થતા અકસ્માતોની સંખ્યા ઘટી શકે અને માનવધન બચી શકે. આ બાબતે આપણે વધારે કંઈ પણ પૂછપરછ કરવી અથવા જાણકારી લેવી હોય તો અમારા વિભાગમાં પ્રત્યક્ષ રૂબરૂ આવી અને આપ ચોક્કસ આવશો અને આપને સંતોષકારક બધા જવાબો આપવામાં આવશે અને સાથે સાથે આપને જે જરૂરી માહિતી છે એ બી ચોક્કસ પૂરી. કાળા કાચની જ્યારે વાત આવે છે ત્યારે જે વાહનની અંદર વિઝિબિલિટી હોવી જોઈએ એવા કાચ લગાવવા હોય છે. તો આજે માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આણવા પેમ્પલેટ વિતરણ કરાયા હતા. ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ દર્શાવતા લખાણ સાથેના પેમ્પલેટ બાંટવામાં આવ્યા હતા. ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના સર્કલ પર ટ્રાફિક પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન તળે આ આયોજન હાથ ધરાયું હતું. લોકો ટ્રાફિકના નિયમોને અનુસરે અને અકસ્માતનું પ્રમાણ નિવારી શકાય તે માટે પેમ્પલેટ વિતરણ કરાયા હતા. આ રીતે ટ્રાફિક અવેરનેસ માટે એક સપ્તાહ સુધી વિવિધ આયોજનો કરીને માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. 28મા માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજરોજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક દ્વારા ભુજ સિટીના વિવિધ માર્ગો ઉપર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જે પણ ગાડીઓની અંદર રેડિયમ નથી લગાવેલ એ તમામ ગાડીઓને વિનામૂલ્યે રેડિયમ લગાવી આપવામાં આવે. માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેથી લોકો ટ્રાફિકના નિયમોનું જાણે અને નિયમોનું પાલન કરે. અમે લોકોને આગ્રહ કરી રહ્યા છીએ કે નિયમો પાડો અને આ વીક દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા લોકજાગૃતિથી ટ્રાફિક નિયમન કરવામાં આવશે. રાજ્યના ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, જેમાં પ્રથમ તબક્કામાં ગુજરાતના 10,000થી ઉપરાંતના ગામોમાં ચૂંટણી યોજાઈ હતી. હવે બીજા તબક્કાની યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, ત્યારે અનેક તર્ક વિતર્કો વહેતા થઈ ગયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બીજા તબક્કામાં બાકી રહેતા ગામોમાં ચૂંટણી યોજાવાના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થતા રાજકીય ગરમાવો પણ જામ્યો છે.
સોશિયલ મીડિયામાં ચૂંટણી અંગેની વહેતી થયેલી માહિતીઓમાં આગામી 7મી માર્ચ 2017થી જાહેરનામું બહાર પડશે. 11મી માર્ચ 2017ના ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે, તો 16મી માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 26મી માર્ચના મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે 28મી માર્ચના મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. તો આ પ્રકારનો ચૂંટણી સંબંધિત શેડ્યુલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જો કે આ સંદર્ભે ચૂંટણી પંચના અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના કે તારીખો જાહેર થઈ નથી અને સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજનું ખંડન કરવામાં આવ્યું હતું. વધુમાં એવી પણ વિગતો આપી હતી કે હજુ તો ફેબ્રુઆરીમાં પ્રથમ મતદાર યાદી બહાર પડશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. કચ્છમાં વાતા ઠંડા પવનને કારણે થયેલી ઠાર યથાવત જોવા મળી હતી. કડકડતી ઠંડીને પગલે કચ્છના જનજીવન પર અસર જોવા મળી હતી. તીવ્ર ઠારની મારને કારણે જનજીવન પણ ઠૂંઠવાયું છે. તેવામાં આજે નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ઉત્તરીય રાજ્ય તેમજ હિમાચલમાં થયેલી હિમવર્ષાને કારણે તેની સીધી અસર સરહદી કચ્છ જિલ્લામાં વર્તાઈ રહી છે. ઉત્તર પૂર્વીય દિશાએથી લાગતા ઠંડા પવનને કારણે રણ અને મહેરામણ વચ્ચે પથરાયેલો કચ્છ પ્રદેશ ઠરી ચૂક્યો છે. તીવ્ર ઠંડીને કારણે જનજીવનને પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાત્રે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. સવાર સાંજ લોકો હૂંફાળા તડકાનો આશરો લઈને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે, તો રાત્રે તાપણાઓ તપી ઉઠે છે. ઠંડીથી જનજીવન ઠૂંઠવાતા રોજિંદા જીવનને પણ અસર થઈ રહી છે. તો આજે નલિયામાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો જિલ્લા મથક ભુજમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. શીત મથક નલિયાનો પારો ગઈકાલની તુલનાએ 3.2 ડિગ્રી નીચે ગયો હતો અને નલિયા 7 ડિગ્રી સાથે ઠૂંઠવાયું હતું, જ્યારે કંડલામાં 12.9 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભુજના ટાઉન હોલમાં સુધરાઈ દ્વારા કરોડોના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ટાઉન હોલના રિનોવેશન માટે ખાસ રંગમંચ કમિટીની રચના કરીને આ કમિટીના નિર્દેશ અનુસાર કામગીરી કરવાનું આયોજન હાથ ધરાયું હતું, પરંતુ કમિટી મેમ્બરો પાસેથી માત્ર સલાહ મેળવીને મનફાવે તેમ રીતે કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે આજે વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના કાઉન્સિલરોએ રંગમંચ કમિટી સાથે ટાઉન હોલની મુલાકાત લીધી હતી, જેમાં ખુરશીઓની ગુણવત્તા નબળી છે, લાઇટો પણ ચાઇનીઝ લગાડવામાં આવી છે, તો પંખાઓ પણ હલકી ગુણવત્તાના લગાડવામાં આવ્યા છે. સ્ટેજમાં સાઉન્ડ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, તો ટોયલેટમાં પણ કોઈ જ સુધારો કરાયો નથી. આ રીતે અનેક અધુરાશોને કારણે ટાઉન હોલનું રિનોવેશન કાર્ય યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી, તેવા આક્ષેપો વિપક્ષ અને રંગમંચ કમિટી દ્વારા કરાયા છે. સાથે જ જો યોગ્ય રીતે ટાઉન હોલનું કાર્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવીને આંદોલન કરવામાં આવશે તેવું વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તો પહેલી વસ્તુ, જ્યારે રિનોવેટ થતી હોય ત્યારે આ એક પણ વસ્તુ એવું નથી થયું કે આખું તોડીને કર્યું હોય. 2 કરોડ રૂપિયા જો આ ટાઉન હોલમાં ખર્ચવાના હોય અને 2 કરોડ ખર્ચ્યા પછી પણ લોકોને આવી જ સીટો ઉપર બેસવાનું હોય, રંગમંચના કલાકારો, રંગમંચની આખી ટીમ બહુ લાંબા સમયથી આ ટાઉન હોલ બાબતે એટલી બધી મહેનત કરે છે અને મહેનત પછી પણ એમને ચલાવવું પડે છે, એ બહુ દુઃખની વાત છે. ખુરશીઓ 3 ટાઈપની બતાવવામાં આવી હતી કે આ 3 ટાઈપની ખુરશીમાંથી તમે પસંદ કરો કે કઈ ખુરશી આપણે આ ટાઉન હોલમાં લગાડી શકશું. તો એ 3 ખુરશીમાંથી એક ખુરશી આ પસંદ કરવામાં આવી છે અને આ ખુરશી જ્યારે પસંદ કરી ત્યારે તમે ખુરશી ઉપર બેસીને જોઈજો કે ખુરશીની પરિસ્થિતિ કેવી છે. કોઈ હેવી વજનદાર વ્યક્તિ કોઈ રંગમંચનું નાટક જોવા આવશે અને કઈ રીતે એના સ્ક્રૂ નટબોલ ઉપર આખી ખુરશીઓ ઊભી છે એ પણ તમે જોશો તો તમને ખબર પડશે. હજી બધું કામ પૂરું થયું નથી અને અમારા સૂચનો પણ ચાલુ જ છે. જેમ કે સ્ટેજ ઉપર સાઈડમાંથી જવા માટે, એક્સિટ થવા માટે, એન્ટ્રી થવા માટે પાછળથી કદાચ આવી શકે પણ એક્સિટ થવા માટે કોઈ જગ્યા નથી. એ ભીંત છે, એમાં પણ બાકોરું કરી 3 કે 4 ફૂટનું અને એક્સિટની એન્ટ્રી કરી આપે. આ બધા સૂચનો અમે વારંવાર કરતા જઈએ છીએ.
ધીમું થાય છે પણ થશે એમ માનીને, કારણ કે અમે પણ અમારો એક એપ્રોચ છે એ બહુ કન્સ્ટ્રક્ટિવ રાખ્યો છે કે ભાઈ અમે સહકાર આપવા માટે જ આ સમિતિની રચના કરવામાં આવી છે, એટલે સહકાર આપતા હોઈએ છીએ. અમને સંતોષ ન થાય એવું પણ ઘણું બધું છે હજી, જે અમે સતત રાઇટિંગમાં એમને આપ્યા કરીએ છીએ અને એ લોકો એનું અમલવારી કરે છે. મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ભુજમાં પતંગના વિવિધ સ્ટોલ જોવા મળી રહ્યા છે. ત્યારે ભુજના ટાઉન હોલ પાસે સહયોગ ગ્રુપ તેમજ લાયન્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પતંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નગરપાલિકાના કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આ પતંગ મેળા 2017નો પ્રારંભ થયો હતો. આ પતંગ મેળામાંથી એકઠી થનાર રકમ ડાયાલિસિસના દર્દીઓ માટે વાપરવામાં આવશે. આ પતંગ મેળામાં પતંગ તેમજ ફિરકી લોકોને વ્યાજબી ભાવે આપવામાં આવશે. સ્ટોલમાં થનાર તમામ આવકનો વપરાશ શુભ હેતુ માટે કરવામાં આવનાર છે. ત્યારે લોકો પણ આ સ્ટોલમાંથી પતંગ અને ફિરકીની ખરીદી કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ગત વર્ષે પતંગ મેળાના માધ્યમથી ડાયાલિસિસના દર્દીઓ માટે 85,000 રૂપિયાનું દાન એકત્રિત થયું હતું. ત્યારે આ વર્ષે 1 લાખથી 1.25 લાખ રૂપિયા એકઠા થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. આ પતંગ મેળો આગામી 13મી જાન્યુઆરી સુધી ચાલશે. આજે પતંગ મેળા 2017ના ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સના ભરત મહેતા, અભય શાહ, સહયોગ ગ્રુપના ઉમંગ ઠક્કર, નવનીત ઠક્કર, અજીત સિસોદિયા, જતીન મોરબિયા, રીતેશ મહેતા, મૌલિક ભણસારી, પંક્તિ મહેતા, માધવી ભણસારી, ચાંદની ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકો બધા જ્યારે ફ્રેન્ડ્સ ઘણા ગેટ ટુગેધર્સ અને ભેગા થઈએ ત્યારે બેઝિકલી રીતેશભાઈના મગજમાં એ આઈડિયા આવ્યો કે આપણે એવું કંઈક કરીએ જે ચેરિટી અને ડોનેશનને વધારે. આપણા સમાજમાં આવી સારી પ્રવૃત્તિઓ ઘણી થાય છે, તો એમને એમ થયું કે આપણે પણ એમાં એક સહયોગ આપીએ, અને એ રીતે અમારા ગ્રુપનું નામ પણ સહયોગ ગ્રુપ પડ્યું. અને અમે લોકોએ બધાએ ભેગા થઈને આ વિચાર્યું કે ચાલો કંઈક કરીએ. તો એ કહેવાય ને, એક સાચો અને સરસ આઈડિયા હોય તો સાથ દેવાવાળા તો ઘણા મળી જાય, અને ગ્રુપમાં હોઈએ એટલે એ તો કાંઈ ક્વેશ્ચન જ નથી કે અગર રીતેશભાઈ કે આ કરવું છે તો અમને એમ થાય કે કેમ કરશું. તો ખાસ ભુજની જનતાને મારી અપીલ છે, નમ્ર અપીલ, કે આપ એક વખત અચૂક આ સ્ટોલની મુલાકાત લો. આપને પોતાને એમ થશે કે ના, હું કંઈક હજી આનાથી વધારે પ્રયત્ન કરી બીજા 4 જણાને હું ખેંચી લાવું, કે જેથી કરી અને બીજા પણ આ વસ્તુ માટે આકર્ષાશે. અને જો જેટલા બધું મુલાકાત લેશે આ સ્ટોલ ઉપર, એટલી અમારા માટે એક પ્રોત્સાહન મળશે. અમને જેને કહેવાય ને કે એમ થશે કે ના, હજી અમે કંઈક વધારે આના માટે મહેનત કરી. 4 દિવસ કે લાસ્ટ યર 3 દિવસ હતા, આ વર્ષે 4 દિવસ કર્યા સ્ટોલના. જો ખાસ મતલબ કે મારું એક ટૂંકમાં કહેવું છે કે તમે વધુમાં વધુ આવા સ્ટોલ ઉપર મુલાકાત લો. મુલાકાત લઈને આપની ખરીદી દ્વારા અમને પ્રોત્સાહિત કરો, કે જેથી કરીને અમારું ઇન્કમ જનરેશન, ફંડ જનરેશન જે છે એ વધે. ભુજમાં ગટર ઉભરાવાની કે ગટરની લાઇન બેસી જવાની કોઈ નવી વાત નથી. ભુજના અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરોથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ભુજની લેવા પટેલ હોસ્પિટલ બહાર ગટરની લાઇન તૂટી પડવાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે ભુજ નગરપાલિકાને સ્થાનિકો દ્વારા જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ બપોરના 2 વાગ્યા સુધી સુધરાઈના કોઈ પણ કર્મચારી ગટરની લાઇનના સમારકામ માટે પહોંચ્યા ન હતા. ફૂલ ફોર્સમાંથી નીકળતું ગટરનું પાણી રોડ માર્ગે એકોર્ડ હોસ્પિટલ સુધી પહોંચી ગયું હતું, અને ગ્રાઉન્ડમાં પણ ગટરનું પાણી ભરાયું હતું. અંદાજિત 0.5 કિલોમીટર સુધીના માર્ગ પર આ ગટરનું પાણી વહી નીકળ્યું હતું. ભુજના હોસ્પિટલ રોડ પર ગટર ઉભરાવાના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. અંબાજી મંદિર સામે વાયબલ હોસ્પિટલવાળી ગલીમાં ગટર છલકાતા સમસ્યા સર્જાઈ હતી. અહીંના આસપાસના વિસ્તારમાં હોસ્પિટલ, મંદિર, બેંક, સ્કૂલ અને લાઇબ્રેરી સહિતના જાહેર સ્થળો આવેલા છે. ત્યારે અહીં અવારનવાર ઉભરાતી ગટરને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સુધરાઈ દ્વારા અહીં યોગ્ય રીતે મરમત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમસ્યા તો અહીંયા ગટરની, જે અહીંયા રોડ ઉપર જે ગટર જે છલકાય, પાણી બધું અહીંયા અવારનવાર લગભગ મહિનામાં 3 થી 4 વખત અહીંયા ભરાઈ જાય, ને રોડની બી લેવલ નથી બરાબર. એટલે એક બાજુ અહીંયા ખાડો થઈ જાય છે, ત્યાં 15 થી 20 દિવસ પાણી સુકાતો નથી, ને એટલો બધો મચ્છરોનો ત્રાસ રહે છે કે ફરજિયાત દુકાનના દરવાજા અમને બંધ કરવા પડે છે. ને અમારા પાસે બધા જાતના કસ્ટમર આવતા હોય, જેવી રીતે કે લેડીઝ પણ આવતા હોય, બચ્ચા પણ આવતા હોય. અહીંયા જો પાછળ જો તમારા ગંદકી અત્યારે તમે જો કેમેરામાં બતાવી, આ સતતનું અહીંયા પ્રોબ્લેમ છે. ગટર બાર ખુલી જાય છે, બહુ બદબુ, મક્ખી, ને અહીંયા મતલબ તમે સમજો કે અહીંયા બેસવા માટે પણ માણસો તૈયાર નથી, તો કસ્ટમર દુકાનમાં કેમ ચડે.
અખિલ ગુજરાત સંત શ્રી ત્રિકમ સાહેબ લડત સેવા સમિતિ દ્વારા ભુજ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. રાપરના ચિત્રોડ ખાતે આવેલ ત્રિકમ સાહેબજીના મંદિર અને સંપત્તિ બચાવી પાડવાનો કારસો રચાયો છે, ત્યારે તેની સામે લડવા માટે સમાજે લડત ઉપાડી છે. A.K. પંડ્યા નામના વ્યક્તિએ છળ કપટથી મહંત શ્રી મૂળહંસ બાપુના અંગૂઠાના નિશાન મેળવીને ખોટી રીતે ટ્રસ્ટને રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને પોતે મુખ્ય ટ્રસ્ટી બની ગયા છે. તેમજ ખોટું સોગંદનામું કરવામાં આવ્યું હોવાનું પણ જણાઈ આવે છે. ત્રિકમ સાહેબ લડત સેવા સમિતિ દ્વારા અગાઉ પણ પોલીસ તપાસ માટે રજૂઆત કરી હતી અને A.K. પંડ્યાના કબજામાંથી મંદિરને મુક્ત કરાવવા માંગ કરી હતી. તેમજ દલિત સમાજને સોંપવા અથવા સરકાર હસ્તક કબજો લઈ લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. લડત સમિતિ દ્વારા આજે ભુજના આંબેડકર હોલ ખાતે યોજાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબના મંદિરની પ્રતિષ્ઠા સમયે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા અને છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટીઓએ પ્રતિષ્ઠા કરી નથી. ઉપરાંત ખોટું સોગંદનામું બનાવીને જમીન હડપ કરી હોવાના આક્ષેપો કરાયા હતા. આજની ખાસ જે બેઠક છે અમારો આ કચ્છ જિલ્લાની અંદર, આમ તો વિશેષ તો વિગતવાર કહું તો કચ્છ જિલ્લાની અંદર અમારે અત્યારે ત્રણ યુનિયનો હતા કાર્યરત, જેમાં ઓલ ઇન્ડિયા યુનિયન, ભારતીય પોસ્ટલ એમ્પ્લોય યુનિયન અને નેશનલ એમ્પ્લોય યુનિયન, જેની અંદર અમે 7/8/2016ના રોજ અહીંયા અમે એક જનરલ મિટિંગ બોલાવી ST SC અને એમ્પ્લોય કર્મચારીઓનો, અને ત્યાં એક ઓલ ઇન્ડિયા ST SC એમ્પ્લોય વેલફેર એસોસિએશનની રચના કરવામાં આવી હતી. અને જેમાં પ્રથમ આજે અમારી છે આ ત્રિમાસિક જે કારોબારી સમિતિની રચના છે, કારોબારી સમિતિની મિટિંગ બોલાવવામાં આવી છે આજે. આ તો જે રૂટીન પ્રમાણે જે આજનામાં જે રૂટીન પ્રમાણે જે 3 મહિને જે કારોબારી મિટિંગ જે બોલાવવાની હોય એ અમે વિશેષ ને ખાસ તો આજે અમે આજને એક સ્નેહ મિલન જેવું પણ આયોજન કર્યું હતું, બધાને આમંત્રણ પણ આપ્યું હતું. અને એની અંદર ખાસ તો અમારા જે એક અમારા SC ST યુનિયનના અમારા સભ્ય શ્રી ડુડિયા સાહેબ M.K. ડુડિયાભાઈ SPM મંજલ રિટાયર થયા હતા, તો એનો એક વિદાય સન્માન કાર્યક્રમ પણ એનું આયોજન કર્યું સાથે. ભુજ ખાતે રવિવારે SC ST કર્મચારીઓની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. ગત વર્ષે SC ST કર્મચારીઓએ સંસ્થાની સ્થાપના કરી હતી. જનરલ મિટિંગમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં SC STના કર્મચારીઓને સતાવતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા લાંબા સમયથી અમુક કર્મચારીઓને ડેપ્યુટેશન, રજાઓ, બદલીઓ અને રિટાયરમેન્ટના અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે, ત્યારે આ તમામ પ્રશ્નોનો ઝડપભેર નિકાલ કરવામાં આવે તેવી ચર્ચાઓ કરાઈ હતી. મુન્દ્રા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા શહેરના શાસ્ત્રી મેદાન ખાતે 2 દિવસીય સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં મુન્દ્રાની વાગેશ્વરી 11 સામે અંજારની ગોલ્ડ વાગડ ટીમ વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં અંજારની ગોલ્ડ વાગડ ટીમે બાજી મારી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે દીપકભાઈ સોની, અશ્વિન જીંજુવાડિયા, ધર્મેન્દ્ર જેસર તેમજ કચ્છભરમાંથી આવેલા સમાજના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં સમાજના ધર્મેશ સોની, જયેશ સોની, હિતેશ સોની, વિપુલ પાટડિયા, મોહિત પાટડિયા, વિશાલ પાટડિયા તેમજ અન્ય યુવાનોએ જહેમત ઉઠાવી હતી. અખિલ કચ્છ શ્રીમાળી સોની સમાજ સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટ ગોલોકવાસી જગદીશભાઈ હરિલાલભાઈ સોની સ્મૃતિ કપ, જગદીશ્વર કપ જે અમે રમાડ્યો, અને એનો મેઇન ઉદ્દેશ જ એ હતો કે ભાઈ તમામ કચ્છના સમાજ અમારો છે, તમામ 10 તાલુકાના લોકો અહીંયા ભેગા થાય, ગેટ ટુગેધર થાય અને એકબીજાના અમે પરિચયમાં આવીએ. ટોટલ તમામ તાલુકામાંથી 10 ટીમે ભાગ લીધો હતો અને 2 દિવસનું આયોજન હતું. પ્રથમ દિવસે 7 મેચ રમાડી, આજે ફાઇનલ છે કે 6 મેચ અમે રમાડી. અને મેઇન ઉદ્દેશ અમારો એક જ છે કે તમામ લોકો ભેગા થઈ અને એકબીજાની નજીક આવીએ અને સદભાવના અને એક બધે ભાઈચારો વધે. માંડવી હિન્દુ યુવા સંગઠનની સ્થાપનાને 4 વર્ષ પૂર્ણ થતાં માંડવી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીના હિન્દુ યુવા સંગઠન દ્વારા હિન્દુ સમાજ માટે કાર્ય કરાઈ રહ્યું છે. માંડવી ખાતે યોજાયેલ આ યજ્ઞમાં આર્ય સમાજના અધ્યક્ષ નરેશજી આર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલ યજ્ઞમાં હિન્દુ સમાજના હિતો માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. હિન્દુ સંગઠન દ્વારા હિન્દુઓના સંરક્ષણ માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આજે હિન્દુ યુવા સંગઠનને 4 વર્ષ પૂર્ણ થાય છે. આજના જ દિવસે અકબરુદ્દીન ઓવૈસી નામના
એક ગદ્દારે જ્યારે હિન્દુઓ વિશે જેમ તેમ બોલી અને 100 કરોડ હિન્દુઓના સ્વમાનને ઠેસ પહોંચાડી હતી, ભગવાન શ્રી રામને જ્યારે એણે ગાળો આપી હતી, આ બધું માંડવીના યુવાનોને સહન ન થતાં આજના આજ દિવસે અમે 250 થી 300 યુવાનોએ મળી અને એક વિશાળ રેલી માંડવીમાં કરી હતી અને અકબરુદ્દીન ઓવૈસીનું પૂતળું પણ સળગાવ્યું હતું અને આખા ગુજરાતની પ્રથમ વિરોધ રેલી હતી અને એ જ પ્રથમ હિન્દુ યુવા સંગઠનનો સ્થાપના દિવસ હતો. ત્યારથી કરીને અને આજ દિવસ સુધી આજે 4 વર્ષ અમને અને અમારા સંગઠનને પૂર્ણ થાય છે. મુન્દ્રામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ગૌશે આઝમ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આજે સવારે તબેલા મસ્જિદ પાસેથી જશ્ન નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે નગરના હસનપીર ચોક, માંડવી ચોક, કંદોઈ બજાર, નદીવાલા નાકા થઈને મુરાદશાહ બુખારી પીરની દરગાહે પહોંચ્યું હતું અને અહીં દરગાહે સૈયદ અલી અહમદ શાહ બાપુ દ્વારા તકરીર ફરમાવવામાં આવી હતી. મુન્દ્રાના દ્રબ ગામ નજીક આવેલ રાશાપીરની દરગાહે તકરીરના કાર્યક્રમનું આયોજન થયું હતું. જશ્ને ગૌશે આઝમ નિમિત્તે મુન્દ્રામાં મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના કામ ધંધા બંધ રાખીને ધાર્મિક ઉજવણીમાં જોડાયા હતા. મુન્દ્રામાં આજે જશ્ને ગૌશે આઝમ નિમિત્તે એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું અને તબેલા જામા મસ્જિદથી થઈ મેઇન બજારમાંથી થઈ અને બુખારી દરગાહ કમ્પાઉન્ડમાં મજલિસમાં ફેરવાયેલો જુલુસ અને ત્યાં તમામ મહેમાનો માટે પધારેલા મહેમાનો માટે ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગૌસપાક રઝિયલ્લાહુ અન્હુના બાગ-મુબારકની ઝિયારત પણ રાખવામાં આવી હતી. આ પર્વની ઉજવણી હજરત સૈયદના ગૌસુલ આઝમ દસ્તગીર રઝિયલ્લાહુ તાલા અન્હુ હર મહિનાની 11મી શરીફના એક લંગર ચલાવતા હતા, જેમાં તમામ મિસ્કીનો, યતીમો એ લંગરનો લાભ લઈ અને ફેજિયાબ થતા હતા અને એ જ સિલસિલો જારી રાખીને હુસેની ફ્રેન્ડ ગ્રુપ દર સાલની જેમ આ સાલે પણ આ શાનદાર પ્રોગ્રામનું આયોજન કરેલ છે. રાપરના સુપ્રસિદ્ધ દરિયાસ્થાન મંદિર ખાતે પવિત્ર ધનુર્માસની ઉજવણી ચાલી રહી છે. સંત ત્રિકમદાસજી મહારાજ ભાવિ ભક્તોને ધનુર્માસના મહાત્મયની સમજ આપી છે. પવિત્ર ધનુર્માસની ઉજવણી અંતર્ગત દરરોજ વહેલી સવારે ધૂન આરતીનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ પણ મેળવી રહ્યા છે. દરરોજ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉજવણીમાં જોડાય છે. દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ ઠક્કર, મુકેશ ઠક્કર, વેલજી લુહાર, દિનેશ ચંદે, વસંત આદુવાણી, દિનેશ આદુવાણી, રમેશ પ્રજાપતિ વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ધનુર્માસની ઉજવણીના આયોજન માટે મંદિરના ટ્રસ્ટીગણ ઉપરાંત ભાવિક ભક્તો પણ સહભાગી થયા છે. પવિત્ર મંદિર સંકુલમાં ધનુર્માસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.